નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરના સમયે ભૂકંપનો મધ્યમ આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ખળભળાટ ફેલાયો હતો અને તેઓ ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા નોંધાયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી। આ આંચકો બપોરે 12:30 કલાકે નોંધાયો હતો। જી હા મિત્રો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ શહેરથી 24 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું। ભલે આ ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ સ્થાનિક લોકોએ આ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સદભાગ્યે પ્રારંભિક અહેવાલ મુજબ આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી। તાજેતરના આંચકા બાદ સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસરની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો